વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ધોરણ 12માં વિષય ગુજરાતીનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ ખૂબ જ મદદરૂપ બનશે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં કેવું પેપર પૂછાયું છે. તેમાં વિભાગ એ છે જે પદ્ય આધારિત છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે બા શેનાથી બીતા નથી? તો જવાબ આવશે એ, મૃત્યુથી. 2. જુઓ, કાવ્યના સાહિત્ય પ્રકાર કયો છે? તો જવાબ આવશે ડી, ગઝલ. વિદ્યાર્થી મિત્રો, આ રીતના પ્રશ્નો પૂછાય છે. હવે આગળ પ્રશ્ન જોઈશું. તેમાં ત્રીજા નંબર છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? તો જવાબ આવશે એ, નરસિંહ મહેતા. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં ચોથો પ્રશ્ન પૂછાયો છે કે કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? તો જવાબ આવશે કવિના મતે ઈશ્વરને પ્રેમ ભક્તિથી પામી શકાય છે. 5. કવિ બોટાદકરનું આખું નામ શું છે? તો જવાબ આવશે કવિ બોટાદકરનું આખું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર છે. 6. ભાણે શું વેચીને પેટ ભરે છે? તો જવાબ આવશે ભાણે ચીભડા વેચીને પેટ ભરે છે. આગળ જોઈશું તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાં 7મો પ્રશ્ન છે ફાટેલા સાડલામાં બા શું સીવે છે? જવાબ આપશે ફાટેલા સાડલામાં બા નિશાસા સીવે છે. 8. કોના દિલમાં દયા જાગી હતી? તો જવાબ આવશે ઓલિયાના દિલમાં દયા જાગી હતી. 9. નગરને અભૂત શા માટે કહ્યું છે? તો આ પ્રશ્ન કાવ્ય નંબર 15માંથી પૂછાયેલ છે. 10. મિલન અને વિયોગનો સાક્ષી કોણ બન્યું છે? તો આ પ્રશ્ન જે કાવ્ય ઉર્મિલા છે તેમાંથી પૂછાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એ કાવ્યમાં જોવાનું રહેશે કે એ પ્રશ્નનો જવાબ શું આવે છે. આગળ જોઈશું તો અહીં 3-4 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે અને દરેક પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાય છે. તેમાં 11મો પ્રશ્ન છે ચારે દેવોએ એકબીજાને શાપ આપ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે પદ્ય એટલે કે કાવ્ય 3 છે તેમાંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જે પ્રશ્ન પૂછાયા છે તે તમારે જે કાવ્ય અને જે પાઠમાંથી પૂછાય છે તેમાંથી તૈયાર કરવાના રહેશે. જો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે. એટલા માટે અહીં કયા કાવ્યમાંથી કયા પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે તે તમને જણાવેલ છે. તેમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે. 12મો પ્રશ્ન છે કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે? તો આ પ્રશ્ન જે કાવ્ય 11 છે તેમાંથી પૂછાયેલ છે. 13. ભવના અબોલા લોકગીતમાં નાયિકા શો સંદેશ મોકલાવે છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 9માંથી પૂછાયેલ છે. 14. કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? તો આ પ્રશ્ન કાવ્ય 7માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું તો નીચેના પ્રશ્નોના સવિસ્તારમાં ઉત્તર આપવાના છે, એટલે કે લોંગ પ્રશ્નો છે. તેમાં 15મો પ્રશ્ન છે બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કાવ્યના આધારે વર્ણવો. તો આ પ્રશ્ન એ કાવ્ય નંબર 20માંથી પૂછાયેલ છે. અહીં અથવામાં એક પ્રશ્ન પૂછાયો છે. અથવામાં પૂછાયો છે કે ઉર્મિલા કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. આ પ્રશ્ન કાવ્ય નંબર 11માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં પદ્ય વિભાગમાં પ્રશ્નો પૂછાયા છે. તો આગળ જોઈશું, આગળ ગદ્ય વિભાગ છે. તો ગદ્ય વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાયા છે? તો જોઈશું કે વિભાગ 2 ગદ્ય આધારિત પ્રશ્નો. તેમાં અહીં 16મો પ્રશ્ન છે કે લેખિકાએ કોને ખાતર છેલ્લી મજલ જતી કરી હતી? તો જવાબ આવશે એ, દીકરી. 17. ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? તો જવાબ આવશે એ, નિશીથ. 18. બેંક માલિક કેટલા લાખનું જોખમ ઉઠાવવા તૈયાર થયો હતો? તો જવાબ આવશે એ, 20 લાખ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગદ્ય વિભાગમાં પ્રશ્નો પૂછાયા છે. હવે આગળ એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે તે જોઈશું. તો અહીં પ્રત્યેકનો 1 ગુણ છે. તેમાં 19મો પ્રશ્ન છે કે એન્ટવ ચેખોવને કયો પુરસ્કાર એનાયત થયો હતો? તો જવાબ આવશે પુશ્કિન એવોર્ડ. 20. આંસુ ભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો. તો જવાબ આવશે દિલીપ રાણપુરા. 21. કિશોર મકવાણાનો કયા પાઠ તમારા અભ્યાસક્રમમાં છે? તો જવાબ આવશે સમતા અને બંધુતાના પદદર્શક.
અહીં આગળ જોઈશું તો એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તેમાં 22મો પ્રશ્ન પૂછાય છે કે અમરનાથની યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ કયા કયા હતા? તો જવાબ આવશે બુલબુલ, રાજા અને નિષાદ. 23 ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? જવાબ આવશે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને. આગળ 24મો પ્રશ્ન છે કે અનિરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે સુવર્ણના કટોરામાં. 25 ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો જવાબ આવશે કૂબો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એક એક ગુણના પ્રશ્નો પૂછાય છે. તો આગળ જોઈશું તો આગળ અહીં નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અહીં 2-2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે. તેમાં 26મો પ્રશ્ન છે શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પાઠ 4 છે તેમાંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં લોંગ પ્રશ્નો હોવાથી તમારે કયા પાઠમાંથી પ્રશ્ન પૂછાય છે તે તમને જણાવેલ છે. તેમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. 27મો પ્રશ્ન છે કે દરેકને પ્રભાશંકર પટણી પોતાના જ છે એમ શા માટે લાગતું? આ પ્રશ્ન પાઠ 12માંથી પૂછાયેલ છે. 28 સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? આ પ્રશ્ન પાઠ 16માંથી પૂછાયેલ છે. 29 સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? આ પ્રશ્ન પાઠ 23માંથી પૂછાયેલ છે. આગળ જોઈશું તો નીચેના પ્રશ્નો સવિસ્તારમાં લખવાના છે. તો અહીં 30મો પ્રશ્ન છે કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ પ્રશ્ન પાઠ 24માંથી પૂછાયેલ છે. અહીં 8મો પ્રશ્ન પૂછાયો છે કે સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. આ પ્રશ્ન પાઠ 16માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કયા પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે. તેમાંથી તમારે તૈયાર કરવાના રહેશે અને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગળ જોઈશું તો વિભાગ સી છે તે વ્યાકરણ વિભાગ છે. તો વ્યાકરણમાં કેવા પ્રશ્નો પૂછાય છે? તો તેમાં અહીં સમાનાર્થી શબ્દો લખવાના છે. અહીં જોડકા જોડવાના છે સામસામે. તો અહીં ગોત્ર તો થશે વંશ થશે તો આપણે વંશ સાથે જોડીશું અને વંશ એટલે કે કુળ તો અહીં સામે કુળ સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા જોડવાના છે. બીજા મેં છે ક્લેવર તો દેહ થશે તો દેહ સાથે જોડવાનું રહેશે અને દેહ એટલે ખોળિયું તો ખોળિયા સાથે જોડવાનું રહેશે. તેવી જ રીતે તાસીર તો પ્રકૃતિ થશે પ્રકૃતિ સાથે જોડીશું અને પ્રકૃતિ તો સ્વભાવ એટલે સ્વભાવ સાથે જોડીશું. આગળ જોઈશું તો દંપ એટલે ડોળ તો ડોળ સાથે જોડીશું અને ડોળનો સમાનાર્થી શબ્દ થશે પાખંડ તો પાખંડ સાથે જોડીશું. આગળ છે મંગળ તો શુભ એટલે શુભ સાથે જોડીશું અને શુભ એટલે કલ્યાણ તો કલ્યાણ સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સમાનાર્થી શબ્દમાં સામસામે જોડકા જોડવાના છે. આગળ જોઈશું તો આગળ એ જે વાક્ય આપેલું છે તેમાંથી લીટી દોરેલી હોય એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્ય ન બદલાય અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે. 37માં આપેલું છે કે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો એ શાંતિ એની નીચે અંડરલાઇન એટલે કે લીટી દોરેલી છે તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અશાંતિ. 37 હવે આકર્ષક તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થશે અનાકર્ષક. 38 અવિવેક તો એનું વિરુદ્ધાર્થી થશે વિવેક. 39 છેલ્લું તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પ્રથમ અને મોટો તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નાનો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે અને વાક્ય ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું હોય છે. આગળ જોઈશું તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. તેમાં વડના વૃક્ષ પર થતું ફળ તો એને ટેટો કહે છે. સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મુખ પાક તો એને પાયો કહે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ખરાબ ચાલ ચગતવાળી સ્ત્રી તો જવાબ છે નિર્લજ્જ સ્ત્રી. લોકોમાં ચાલતી વાત લોકવાયકા. 45 વિશ્વના સર્જનની સર્વમાન્ય પ્રણાલી તો સૃષ્ટિક્રમ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે શબ્દ સમૂહો લખવાના છે. આગળ જોઈશું તો તળપદા શબ્દોના શિષ્ટરૂપ માન્ય ભાષામાં અર્થ લખો. તો ટાંટો તો એનો શિષ્ટરૂપમાં માન્ય ભાષામાં અર્થ થશે બળદ અને સ્ત્રી તો એનો શબ્દ થશે સ્ત્રી. આગળ જોઈશું તો સાચી જોડણી લખવાની છે. અખિલ તો તેની સાચી જોડણી અહીં અખિલ આપેલું છે. તેવી રીતે ખીજડે તો તેની જોડણી આ રીતે થશે અને ભૂતકાલીન તો તેની સાચી જોડણી ભૂતકાલીન આ રીતે થશે. આગળ જોઈશું તો નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે લખવાના છે. તો 51માં આપેલું છે યુગ્મ બાલક સંગાથે પ્રસર્યા વિશેષણ શોધવાનું છે. તો એ યુગ્મ એ વિશેષણ છે. આ ખાલી જગ્યા પાછળને થઈએ 1 મહિનો વીતી ગયો હતો તો જે ખાલી જગ્યા છે તેમાં વિશેષણ લખવાનું છે. તો વિશેષણ આવશે ઐતિહાસિક. 53 બાપુ લાવો ને એકદમ હું મારી લઉં તો નિપાત શોધો તો અહીં નિપાત આવશે લાવો નહીં. 54 એ વાત ખાલી જગ્યા તું મનમાંથી કાઢી નાખ અહીં નિપાત લખવાનો છે તો નિપાત આવશે જ.
55 દિવાળીના દિન આવતા જાણી કૃદંત શોધો તો કૃદંત આવશે આવતા. 56 તેમણે વાત સમજાવતા કહેલું કૃદંત શોધી પ્રકાર લખવાનો છે, તો એ સમજાવતા એ વર્તમાન કૃદંત છે. આગળ જોઈશું તો વિદ્યાર્થી 57 આ તૈલચિત્ર વડે ધારાસભાને ભેટ ખાલી જગ્યા છે, તો એ કૃદંત લખવાનું છે, તો કૃદંત આવશે આપવાનું. આગળ અહીં રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાનો છે. તેમાં લોહી ઉકળી ઉઠવું, તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે અત્યંત ક્રોધ આવવો. 59 બળતામાં ઘી હોમવો, તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ઉશ્કેરણી કરવી. 60 સગડ કાઢવો, તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે મુશ્કેલીમાંથી રસ્તો કાઢવો. આગળ કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખવાના છે. 61 હવે તમારો પથ નિષ્કટક થયો, તો લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારવાનું છે, તો એ જે નિષ્કટક છે તો એની જગ્યા છે નિર્વિઘ્ન. 62 તમે બધાએ એક મહાશતરંજના ચોખડા છો, તો એ ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારવાનું છે. 63 ભાંગીને ટેટો અંદર બધા લાગ્યા જોવા, તો એ પદક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. તો વિદ્યાર્થી તો સૌપ્રથમ આવશે કે ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા, આ રીતે પદક્રમ ગોઠવવાનું છે. 64 પૂજાએ પોસ્ટમાસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી, અહીં પ્રત્યય સુધારવાનો છે, તો અહીં જે માં આપેલું છે એની જગ્યાએ ની લખવાનું રહેશે. પૂજાએ પોસ્ટમાસ્ટરની ડેલીમાં સાંકળ ખખડાવી. આગળ જોઈશું તો નીચેના સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવી ફરીથી લખવાના છે, તો અહીં જે વાક્ય આપેલા છે તેનો જવાબ અહીં આપેલો છે, તે તમે જવાબ જોઈ શકો છો. આગળ અહીં નીચેલા સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવી અને ફરીથી લખવાના છે, તો એ જે 68 69 70 જે જવાબ આપેલા છે, પ્રશ્ન આપેલા છે તેના જવાબ અહીં તમે જોઈ શકો છો. જવાબ વિભાગ ડી અર્થગ્રહણ, તો એ નીચેનું કાવ્ય વાંચી તેના નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે, પ્રત્યેકનો 1 ગુણ. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક કાવ્ય આપેલું છે અને તેના આધારે અહીં પ્રશ્નો પૂછાયા છે, તો એ પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં 71મો પ્રશ્ન છે કે કવિ શેની પ્રતીક્ષામાં છે, તો જવાબ છે કવિ છેલ્લું સ્ટેશન આવે તેની પ્રતીક્ષામાં છે. 72 છેલ્લું સ્ટેશન આવતા પહેલાં શું આવે છે, તો જવાબ આવશે છેલ્લું સ્ટેશન આવતા પહેલાં નદી આવે છે. 73 છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં રવિની જગ્યાએ કવિ આવશે કવિ શું ભૂલી ગયા છે, તો જવાબ આવશે છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ તે સ્ટેશનનું નામ ભૂલી ગયા છે. 74 પ્રતીક્ષાની ક્ષણો કવિ કેવી રીતે પસાર કરે છે, તો જવાબ બારીનો કાચ ઊંચો કરી તાંફળા ગણ્યા કરે છે. 75 કાવ્યને યોગ્ય શીર્ષક આપો, તો જવાબ આવશે કાવ્યનું યોગ્ય શીર્ષક છે છેલ્લું સ્ટેશન. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક કાવ્ય છે ને એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અહીં આગળ જોઈશું તો એક ગદ્યખંડ આપેલો છે, તે વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ ગદ્યખંડ આપેલો છે તેના આધારે અહીં પ્રશ્ન પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે જ્ઞાન ક્યારે હાનિકારક બને છે, તો એનો જવાબ આવશે કે જ્ઞાન જ્યારે માનવીના મનને કોઈ ચોક્કસ માળખા સાથે પ્રતિબદ્ધ કરતી પરંપરાઓમાં પરિવર્તિત થાય છે ત્યારે હાનિકારક બને છે. 77મો પ્રશ્ન છે કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો જવાબ આવશે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ સ્વસ્થપણે તટસ્થ રીતે વિચારી શકે તથા સમસ્યાઓનો સમગ્ર રીતે ઉકેલ લાવવાની બુદ્ધિશક્તિ વિકસાવી શકે તે છે. 78મો પ્રશ્ન છે કે શિક્ષણમાં શાનું સ્થાન મહત્ત્વનું છે, તો જવાબ આવશે શિક્ષણમાં વિચારોનું નહીં પણ વિચારોની પ્રક્રિયાનું શિક્ષણમાં મહત્ત્વનું સ્થાન છે. આગળ એક પ્રશ્ન પૂછાય છે, તો પ્રશ્ન જોઈશું તો અહીં 79 કેળવણીકારોએ આરામથી શાનો વિકાસ કરવો જોઈએ, તો જવાબ છે કેળવણીકારોએ તદ્દન આરામથી પ્રેમની શક્તિનો એટલે કે નમ્રતા, સજ્જતા, વિચારશીલતા, ધૈર્ય અને વિવેકનો વિકાસ કરવો જોઈએ. 80 ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો, તો આ જે ગદ્યખંડ છે એનું યોગ્ય શીર્ષક છે પાયાની કેળવણી. તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ એક ફકરો આપવામાં આવશે, ગદ્યખંડ આપવામાં આવશે, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે આગળ જોઈશું તો આગળ અહીં આપેલું છે કે ગદ્યખંડના 3જા ભાગને સંક્ષિપ્ત કરી અને યોગ્ય શીર્ષક આપવાનું છે. તેમાં 81માં અહીં એક ગદ્યખંડ આપેલો છે અને એનો જવાબ અહીં આપેલો છે, તે તમે જોઈ શકો છો અને તેનું શીર્ષક સાથે વિદ્યાર્થીના કર્તવ્યો. જવાબ અહીં વિદ્યાર્થીમાં આપેલું છે કે નીચેના ગદ્યખંડને કાળકથન રીત પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાના છે. તો 82માં અહીં એક ગદ્યખંડ આપેલું છે અને એને કાળકથન પ્રમાણે ગોઠવીશું, તો અહીં જવાબમાં આપેલું છે તે તમે જવાબ જોઈ શકો છો, એ રીતે ગોઠવીશું. જવાબ
વિભાગીય લેખન સજ્જતા, તો એ નીચે આપેલા વિષય પર 100 શબ્દોમાં પત્ર લખો. 83 જાહેર રોડ ઉપર રખડતા પાલતુ પશુઓના ત્રાસથી માર્ગરસ્તામાં લોકોના મૃત્યુ થાય છે, તો જરૂરી પગલાં લેવાની વિનંતી કરતો પત્ર મુખ્યમંત્રીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક પત્ર પૂછાય છે. નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. 84 ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, પણ આજે એ સત્ય બની ગયું છે. એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને તેડકુવા ઉત્સુકતા ન દાખવવી. પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે, પણ સુખ તો સંતોષથી જ મળશે. પૈસાને ધિક્કારવાની જરૂર નથી, એમ તેની કદમબોસી કરવાની જરૂર નથી. તો તેથી મિત્રો, એ ગદ્યખંડ આપેલું છે, તેનો જવાબ અહીં આપેલો છે, તે તમે જોઈ શકો છો. અહીં અથવામાં પૂછાયું છે કે દહેજ સામાજિક કલંક વિશે ભાવાત્મક ગદ્યમાં લખો. હવે મુદ્દાઓ આપેલા છે, તેના આધારે લખવાનું છે. તો અહીં જવાબ આપેલો છે. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં મુદ્દાઓને આવરી લઈને નિબંધ લખવાનો છે. તો એ નિબંધ પૂછાયો છે. 85 જનતા લોકશાહીનું સાચું બળ, અને અહીં મુદ્દા આપેલા છે, તો મુદ્દાઓને આધારે અહીં તમે નિબંધ લખી શકો છો. અહીં અથવામાં પૂછાયું છે કે મારા સપનાનું ભારત, અને બીજો અથવામાં પૂછાયું છે કે શિયાળાની સવાર. તો તમે 3 નિબંધ આપેલા છે, એમાં કોઈ પણ એક વિષય આ મુદ્દાઓને આધારે લખી શકો છો. જો તેથી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 12ના બીજા વિષયના પેપર સોલ્યુશનના વિડીયો મૂકેલા છે, તે તમે ચેનલમાં જોઈ શકો છો, જે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ.